પોરબંદર ચોપાટી પર થઈ રહેલ ગેટના નવીનીકરણના કામમાં વીજ ચોરી સામે આવી હતી, ત્યારે પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર ₹15,500નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદરના ચોપાટીના ગેટનું હાલ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। આ ગેટની બાજુમાં આવેલા પાર્કિંગમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલય આવેલું છે। ગેટનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આ શૌચાલયમાંથી ગેટ સુધી ગેરકાયદેસર રીતે વીજ વાયર લંબાવીને કનેક્શન લઈ કામગીરી થતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। 3 માસ પૂર્વે ગેટના નવીનીકરણનું કામ શરૂ થયું હતું, ત્યારથી આ જ રીતે વીજ ચોરી કરીને આખું કામ ચલાવવામાં આવી રહ્યું હોવાનું શૌચાલયના કર્મચારીઓએ જણાવ્યું હતું। વિડીયો વાયરલ થયા બાદ મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું અને સેનિટેશન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ ગેરકાયદેસર વાયરો દૂર કરાવ્યા હતા। બીજી તરફ પીજીવીસીએલની ટીમ પણ હરકતમાં આવી હતી અને તુરંત સ્થળ પર જઈ સર્વે હાથ ધર્યો હતો। જોકે આ સર્વે બાદ કોન્ટ્રાક્ટરને માત્ર ₹15,500 જેવો નજીવો દંડ ફટકારવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે। મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં ચોપાટીના બંને ગેટનું કામ 1.5 કરોડથી વધુ રકમના ખર્ચે થઈ રહ્યું છે। નવાઈની વાત એ છે કે પ્રજાની આટલી મોટી રકમ અહીં ખર્ચાઈ રહી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા આ કામના મોનિટરિંગ માટે કોઈની નિમણૂક કેમ ન કરી, અને જો કોઈની નિમણૂક કરી હતી તો તેના ધ્યાને આ વીજ ચોરી કેમ ન આવી, તેમજ મનપાના અધિકારીઓએ પણ અનેક વખત આ સાઇટની વિઝિટ કરી છે, પરંતુ તેઓના ધ્યાને વીજ ચોરી કેમ ન આવી તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે। બીજી તરફ અગાઉ મ્યુનિસિપલ કમિશનરે પેનલ્ટીનું જાહેર કર્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ પેનલ્ટી ફટકારવામાં આવી નથી, માત્ર નોટિસ આપી છે, જેમાં આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ મામલે મહાનગરપાલિકાના સિટી ઇજનેર દ્વારા કામ કરતી એજન્સી શ્રી ભીલનાથ કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।